રાજકોટ મેયર નયનાબેન પેઠડિયાના મહાકુંભ પ્રવાસમાં રાજકોટ મહાનગરપાલિકાની સરકારી ગાડી લઈ જવાના મામલે ચાલી રહેલા વિવાદ અંગે મેયર નયનાબેન પેઠડિયાએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે। આ બાબતે ઉચ્ચ કક્ષાએ અને હાઈકમાન્ડમાં મોકો મળશે તો રજૂઆત પણ કરીશ। 2 રૂપિયા કિલોમીટરવાળી વાત કરી એ મારી છબી ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। હું ગઈ ત્યારે ભારતના રાષ્ટ્રપતિ પણ હતા, સાથે મારી પાસે કારનો બંદોબસ્ત નહીં થતા મનપા કમિશનરની પરવાનગી લઈને હું કુંભમાં ગઈ હતી। ઝડપથી પાછું કોર્પોરેશનમાં આવી શકાય તે માટે હું સરકારી કાર લઈને ગઈ હતી। સાથે મારા ઉપર થઈ રહેલા આક્ષેપો પ્રત્યે હું કોઈ વ્યક્તિગત બાબતે હું પડવા માંગતી નથી, કારણ કે હું એક મહિલા છું, સાથે મેયર પણ છું, જેથી મારી ગરિમા જળવાઈ નથી અને મહાકુંભમાં પણ અમે સંપૂર્ણ ડ્રેસ પહેરીને મર્યાદાપૂર્ણ સ્નાન કર્યું। કોઈએ આ ઇસ્યુ બનાવ્યો છે, આથી અમારી ગરિમા જળવાઈ નથી। જ્યાં સુધી કપડાં સૂકવવાની વાત છે તો ત્યાં કોઈ પણ પ્રકારની દોરી કે કંઈ હતું નહીં, જેથી હું સ્ત્રી છું તે માટે મારા કપડાં સરકારી કારમાં સૂકવ્યા હતા। મેં ત્યાં પણ કોઈ સરકારી લાભ લીધા નથી। હું સામાન્ય માણસની જેમ જ ત્યાં સ્નાન કરીને પરત ફરી છું। 144 વર્ષે જ્યારે આ શાહી સ્નાનનો ખૂબ ધર્મ સાથે સંકળાયેલો સ્નાનનો વિષય છે, ત્યારે પરિવાર સાથે હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ હતી। સામાન્ય પબ્લિકની જેમ મેં પબ્લિકની સાથે સ્નાન કરેલું છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્નાન કર્યું। હું હતી ત્યારે રાષ્ટ્રપતિ પણ ત્યાં આવેલા હતા। મંત્રીમંડળે પણ સ્નાન કરેલું છે। સામાન્ય પબ્લિકથી લઈ અને વડાપ્રધાન સુધી આ સ્નાનનો મહિમા ખરેખર એક વખત આપણે પ્રયાગ કુંભ મેળાની અંદર સ્નાન કરવા જવું જોઈએ। ખૂબ સારી એવી વ્યવસ્થા છે। લાખો અને કરોડો પબ્લિક આજે સ્નાન કરી રહી છે, ત્યારે હું એક મેયર તરીકે નહીં પણ એક સામાન્ય પબ્લિક તરીકે એક કુંભના સ્નાનનું ખૂબ મહત્વ હોય, પાછું 144 વર્ષ પછી આ એક મોકો આપણને મળતો હોય, ત્યારે આ મોકો અમારે નાહવા માટેનો જતો નહોતો કરવો। કમિશનર સાહેબના પરવાનગી પત્ર સાથે મેં આ કાર્યક્રમ ગોઠવેલો હતો। ગાડી પ્રાઇવેટ લઈ જવા માટેના મેં પ્રયત્ન કરેલા હતા, પણ બધા એક જ જગ્યાએ જ્યારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી, પણ મને ન મળી। એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી, અને જે પણ ભાડું થતું હોય એ ભાડું એટલે કે ડીઝલ, પેટ્રોલ, ઈંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે। એટલે આ એક વાહિયાત વાત છે કે 2 રૂપિયા લેખે એવો કોઈ 2 રૂપિયાનો ઠરાવ ક્યાંય છે નહીં। સરકારશ્રીના નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે, અને એનું બિલ પણ આપને જોતું હોય તો મળી જશે। એટલે આ કોઈ વ્યક્તિગત બાબતે હું પડવા માંગતી નથી। જે પણ હોય તે પણ વ્યક્તિગત વિષય ઉપર કે વ્યક્તિગત નામ ઉપર હું નહીં પડું, પણ જે ઠરાવની અંદર લખેલા છે એ ભાવ મેં ભરેલા છે। અને આ એક મહિલા મેયર તરીકે આમ જોઈએ તો મેયરનો હોદ્દો અને ગરિમાનું આ બાબતમાં મહિલા તરીકે એક જે ગરિમા જળવાવી જોઈએ એ ગરિમા જળવાણી નથી। એટલે આ એક ગંભીર વિષય હું ગણું છું કે હુકમ પ્રમાણે જઈ છી અને જે સત્ય છે એને સાથે લઈને જઈ છી, છતાં પણ આટલો બધો હોબાળો એક મહિલા તરીકે જ્યારે કરવામાં આવેલો છે, એક મેયર તરીકે મહિલા બેઠા હોય તો એની ગરિમા જે જળવાવી જોઈએ એ ગરિમા છે એ જળવાણી નથી।